આજે મેં 20,000 રૂપિયાને મમ્મીના ફેવરેટ મોલમાં છુપાવીશ અને જોઈશ કે શું 24 કલાકમાં ચોરી થાય છે કે નહીં. તો સૌથી પહેલા 1,000 રૂપિયા માટે મેં આવી ગયો મોલના બેસમેન્ટમાં અને પોસ્ટરની પાછળ પૈસા છુપાવ્યા અને પછી 3,000 રૂપિયાને એક છોકરીઓના પર્સની અંદર છુપાવી દીધા અને હવે નેક્સ્ટ 5,000 રૂપિયાને આપણે છુપાવીશું રેઇનકોટની અંદર અને લાસ્ટ હવે 10,000 રૂપિયાને કપડાવાળા સેક્શનની અંદર છુપાવી દીધા અને એક દિવસ માટે વેઇટ કર્યું. તો ગાઈઝ હવે ડે 2 છે અને આપણે સૌથી પહેલી લોકેશન પર પહોંચી ગયા છે બેસમેન્ટમાં. ચાલો જોઈએ કે ત્યાં આગળ પૈસા છે કે નહીં. અને મેં 1,000 રૂપિયા ચેક કરવા જ જોતો હતો અને આ શું, પૈસાની જગ્યા ગલોડી મળી ગઈ. અને હવે આપણે જોઈશું નેક્સ્ટ સ્પોટ પર, જોઈએ કે આપણા પૈસા સેફ છે કે નહીં. અને અમે ત્યાં પહોંચીને જોયું તો જેમાં પૈસા મૂકેલા હતા એ પર્સ તો પહેલાથી જ વેચાઈ ગયું. તો નેક્સ્ટ લોકેશન છે આપણી 5,000 વાળી. તો ગાઈઝ હવે આપણે જોઈએ રેનકોટમાં છે કે નહીં. તો ચાલો હવે આપણે લાસ્ટ જોઈએ કે આપણા 10,000 રૂપિયા ગાયબ થયા છે કે નહીં. કમેન્ટ કરો કે હવે મારે નેક્સ્ટ કેટલા રૂપિયા છુપાવવા જોઈએ.